જંબુસર ભૂતનાથ મહાદેવ મંદિરે ભૂત પરિવાર દ્વારા બટુક ભોજન કરાવ્યું। જંબુસર દાજીબાવા ટેકરા ખાતે ભૂતનાથ મહાદેવ મંદિર આવેલ છે, જ્યાં ભૂતનાથ મહિલા ભજન મંડળ અને રહીશો દ્વારા વખતો વખત ધાર્મિક કાર્યક્રમો તથા ભજન ભક્તિ કરવામાં આવે છે। હાલ રાજકોટ નિવાસી પંકજભાઈ બાબુભાઈ ભૂત પરિવારના જણાવ્યા અનુસાર ભૂત પરિવારના રવિદાસ બાપા પરિવારને સંતાન ન હોય ખોડિયાર માતાજીની શ્રદ્ધા રાખીને માતાજીએ 3 દીકરા આપ્યા, જેમાં અરજણ બાપા, ખીમા બાપા, જેતા બાપા, ગોત્ર અંગીરા, દેવ શંકર ભગવાન, યજુર્વેદ અને કુળદેવી સખત માતાજી, જેમણે બીજક આપેલ મૂળ પંજાબ, ત્યાંથી જવાસર ગામ જે આજનું જંબુસર ગામમાં છાયા બાપા આવેલ અને રામજી મંદિર બંધાવી રામ લક્ષ્મણ સીતાજીની પ્રતિષ્ઠા કરેલ। આ મંદિરની પૂજા ભવાનીદાસ બાપુ કરતા ત્યારબાદ છાયા બાપાએ ભૂતનાથ મહાદેવજીની સ્થાપના કરી। તે છાયા બાપાનો પરિવાર ભૂત પરિવાર કહેવાય છે અને જવાસર જંબુસર તરીકે પણ ઓળખાય છે। જવાસરમાં વસરામ બાપા, સુરા બાપા જે રણખંભે બેઠા છે। પ્રતિવર્ષની જેમ ચાલુ સાલે પણ ભૂત પરિવાર દ્વારા બટુક ભોજનનું સુંદર આયોજન કર્યું હતું, જેમાં ભૂતનાથ મહિલા ભજન મંડળ દ્વારા ભજન કીર્તનનો કાર્યક્રમ યોજાયો અને ભૂતનાથ મહાદેવ તથા રામજી મંદિર ખાતે થાળ ધરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે પંકજભાઈ, હસમુખભાઈ સહપરિવાર સહિત કિશોરભાઈ પટેલ, જયેશભાઈ પટેલ, અશોકભાઈ પટેલ, ચિરાગભાઈ સહિત ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને મહાપ્રસાદનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો। પંકજભાઈ બાબુભાઈ ભૂત હાલ રહેવાસી અત્યારે રાજકોટ, અને અમારા જે વડવાઓને કહેવા પ્રમાણે અમારા બારોટીના ચોપડે અમે જોયેલું હતું, એના પ્રમાણે એ લોકોએ કીધેલું હતું કે ભાઈ આપણે ભૂતનાથ મહાદેવની સ્થાપના વડવાઓની થયેલી છે, જેને જવાસર ગામ છે, અને એ બારોટીના ચોપડા ઉપરથી જોયા પછી અમે અત્યારે અહીંયા આવ્યા અને અમે જોયું કે ના બરોબર છે। અને અમારા જે વડવાઓ છે જે છાયા બાપા, એમને આ જગ્યા ઉપર એક સમય રહેલા હતા અને એમને અહીંયા ભૂતનાથ મહાદેવની સ્થાપના કરેલી છે, રામજી મંદિરની પણ સ્થાપના કરેલી છે। ભૂતનાથ મહાદેવની સ્થાપના કરી એના સમય પહેલાં અમારી જે અટક હતી સરે હતી, એના ત્યારબાદ અમારી અટક જે છે એ ભૂત થઈ અને રામજી મંદિરની અંદર રામ લક્ષ્મણ જાનકીની પ્રતિષ્ઠા કરેલી છે। અને સામે વસરામ બાપા અમારા સુરાપુરા દાદા છે અને સાથે શક્તિમાની પણ એમાં ઉલ્લેખ કરેલો હતો કે શક્તિમાં પણ છે અને જે અત્યારે હજુ છે હાલ અત્યારે ભજન કીર્તન દર વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને ભજન કીર્તનની બધી વસ્તુ રહી અને બટુક ભોજનની અમે દર વર્ષે કરાવીએ છીએ। જય ભૂતનાથ।